सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। કઠોપનિષદના દ્વિતીય અધ્યાયની દ્વિતીય વલ્લીનો 11મો મંત્ર આપણે ગઈકાલે કરી રહ્યા હતા. એમાં આગળ જોઈએ હવે. સૂર્યો યથા સર્વલોકસ્ય ચક્ષુઃ ન લિપ્યતે ચાક્ષુષૈર્બાહ્ય દોષૈઃ એકસ્તથા સર્વભૂતાંતરાત્મા ન લિપ્યતે લોક દુઃખેન બાહ્યઃ. यथा सूर्यः सर्वलोकस्य चक्षुः. सूर्य देवता प्रत्येक चक्षुમાં પ્રકાશ રૂપે અધિષ્ઠાન રૂપે ઉપસ્થિત છે અને જેમ સૂર્યપ્રકાશ એ કોઈ પવિત્ર પદાર્થ ઉપર પડે, એને જુએ અને એને સ્પર્શ કરે તો પણ એને પુણ્ય થતું નથી. અને એ જ પ્રમાણે એ કોઈ અશુદ્ધ પદાર્થને કે અશુદ્ધ પદાર્થને સ્પર્શ કરે તો એને પાપ થતું નથી. એ જ પ્રમાણે જો આપણે એમાંથી ઉપદેશ ગ્રહણ કરી શકીએ તો આગળના જે શ્રુતિ છે એની જરૂર જ નથી. જેવી રીતે સૂર્યને પુણ્ય કે પાપ નથી થતું, તો આ ચક્ષુથી અશુભ જોવાથી કઈ અશુભ થતું નથી. આ ચક્ષુથી અશુભને સ્પર્શ કરવાથી કઈ થતું નથી, કોઈ પાપ થતું નથી. પણ એવું ક્યારે થાય? ગઈકાલે છેલ્લે મેં કહ્યું હતું કે જેવી રીતે સૂર્યને કર્તૃત્વ ભાવ નથી, એવી રીતે મને પણ જો કર્તૃત્વ ભાવ ના હોય તો શુભ જોવાથી પુણ્ય થતું નથી, અશુભ જોવાથી પાપ થતું નથી. એ બરાબર સમજવું જોઈએ. અને એના માટે આ જે અહમ છે એ અહમને ક્ષીણ કરવો પડે. અહમ ક્ષીણ થાય, અહમ ન કરતા ન ભોગતા એવો નિશ્ચય થાય, અને ત્યારે એ દરમિયાન આ ચક્ષુથી થયેલા સ્પર્શનો પણ દોષ લાગતો નથી. એટલે એ જ વાત હવે આગળની શ્રુતિમાં કહી છે, એકઃ તથા સર્વભૂતાંતરાત્મા. સર્વભૂતસ્ય અંતરાત્મા, સર્વભૂતાંતરાત્મા એટલે કે
બધા ભૂતોમાં જે હૃદયમાં રહેલો છે તે આત્મા, જેને કહેવાય છે અંતઃકરણમાં રહેલો, જેને કહેવાય છે સાક્ષી. એ સાક્ષી પરમાત્મા એક જ છે, પણ બધામાં દેખાય છે. બરાબર? એક જ પરમાત્મા બધા જ જીવોમાં સમાન રીતે વ્યાપ્ત છે. એ પરમાત્મા આ આ શરીરસ્થ છે, આ શરીરમાં રહેલો છે. કારણ કે શરીર એક ઘર છે, બાહ્ય કવચ છે, અને એ શરીરમાં અંતરાત્મા અંતઃકરણમાં પ્રતિબિંબ રૂપે પરમાત્મા હંમેશા અવેલેબલ છે. એ પરમાત્મા આ શરીરસ્થ હોવાને કારણે એમ લાગે આપણને કે આ શરીરને સુખ દુઃખ થાય છે, તો પરમાત્માને પણ સુખ દુઃખ થતા હશે. આગળનો જે મંત્ર છે આના પછીનો, એમાં એક બહુ સરસ સ્પષ્ટતા છે, એ અહીંયા જ કરી દઉં. આપણે હંમેશા બોલીએ ત્યારે સુખ દુઃખ બોલીએ છીએ. આચાર્યોનો નિષ્કર્ષ છે કે સંસારમાં સુખ છે જ નહીં. આ શરીરમાં સુખ છે જ નહીં. કારણ કે જે અસ્થાયી હોય એ અસ્થાયીની હાજરીને ગણવાની ના હોય. અલબ જલબ સુખ દેખાય છે. અને આચાર્યો કહે છે કે એ દરમિયાન દુઃખની કે દુઃખના કારણની નો અભાવ હોય છે, નિવૃત્તિ હોય છે, ટેમ્પરરી. એટલે આત્મ સુખનો અનુભવ થાય છે. સુખ તો માત્ર આત્મામાં જ છે. સુખ માત્ર આત્મામાં જ છે. એટલે જ્યારે પણ સુખનો અનુભવ થાય ત્યારે આત્મા અનુભવ છે. સંસારમાં તો દુઃખ જ છે. એટલે સામાન્ય રીતે આપણે બોલતા હોઈએ કે સુખ દુઃખ, પણ ખરેખર તો જ્યારે પણ વાત આવે છે ત્યારે ઉપર પણ કહ્યું કે દોષહી એમાં શુભ પદાર્થના દર્શન અને સ્પર્શની વાત જ ના કરી. હે ને? શુભ પદાર્થના સ્પર્શની અને દર્શની ઉપર વાત જ ના કરી. શેની વાત કરી? દોષની. એટલે કે અશુભ પદાર્થ, જેને કહેવાય અશુચિ, અશુદ્ધ, એવા પદાર્થના જો દર્શન કરે અને એવા પદાર્થને પોતાના કિરણોથી સ્પર્શ કરે તો પણ એ સૂર્ય એને અશુદ્ધિ લાગતી નથી, એને પાપ લાગતું નથી, એનાથી એ લેપાયમાન થતો નથી. એવી જ રીતે અહીંયા પણ પરમાત્મા કેવો છે? એક જ છે. અને એક જ છે એ ક્યાં છે? સર્વભૂતાંતરાત્મા, સર્વ જીવોના અંતઃકરણમાં સાક્ષી ચૈતન્ય રૂપે એ રહેલો છે. અને એટલે આ શરીરમાં રહેલો હોવાને કારણે શરીરને જે કઈ દુઃખ થાય, કારણ કે અહીંયા લખ્યું છે લોક દુઃખેન, બરાબર? એટલે શરીરમાં ને જે કઈ દુઃખ થાય, જે કઈ પીડા થાય, હવે એ શારીરિક પીડા હોય, માનસિક પીડા હોય, લાગણીની એટલે કે હૃદયની પીડા હોય,
પીડા ગમે તે હોય, એ દુઃખ છે. અને એટલે એ બાહ્ય દુઃખેન, સોરી, એ લોક દુઃખેન, એટલે કે લોકોના, એટલે કે પ્રસિદ્ધ છે, લોકો બધાને જે દુઃખ થતા હોય દરેક જીવોને, એ દુઃખથી એ લેપાયમાન થતો નથી. આ તો કેવી વાત થઈ કે તમે તમારા કુટુંબમાં રહેતા હો અને તમારા પુત્રને કોઈ દુઃખ થાય તો તમે તો નિર્લેપ છો, એટલે તમને દુઃખ ના થવું જોઈએ, પણ થાય છે ને. એટલે એ એટલા માટે થાય છે કે તમે તમારો પુત્ર તો જવા દો, પણ તમારા ઘરમાં કોઈક બીજું રહેતું હોય, 2 દિવસ માટે મહેમાન આવ્યા હોય, એને અકસ્માત થાય અને લોહી બોહી નીકળ્યું હોય ને એમ તેમ, તો તમને દુઃખ થાય, બરાબર, જેની સાથે તમારે કોઈ સંબંધ નથી, તો એ તમને દુઃખ થાય. જ્યારે આ આત્મા તો આ શરીરના મધ્યમાં રહે છે, પણ તોય શરીરના જે કોઈ લાગણીઓ છે, જે કોઈ અનુભવો છે, એનાથી એ લેપાયમાન થતો નથી. એટલા સુધી કે આ શરીરને છોડી જવાનું થાય જ્યારે એને, ત્યારે એની આંખમાં આંસુ આવતા નથી, કારણ કે એ અસંગ છે, એનો સ્વભાવ અસંગ છે. એટલે એ લોક દુઃખેન ન લિપ્યતે. કારણ કેમ એવું? તો કે છે બાહ્ય, એ બહારનો છે. એ શરીરનો અંગભૂત નથી, શરીરમાં રહે છે, પણ શરીરના અંગભૂત એ નથી. અહીંયા સમજવા પડે એમ છે કે આ જે બાહ્ય છે, બાહ્ય એ વિશેષણ છે, કોના માટે? આત્મા માટે. જેવી રીતે આગળ જ કહ્યું કે અંતરાત્મા એટલે કયો આત્મા? જે શરીરની અંદર છે. અને અહીંયા વાત કરે છે બાહ્ય, એ પણ એને વિશેષણ જ કહેવાય. વ્યાકરણની ભાષામાં એને કહેવાય હેતુ ગર્ભ વિશેષણ. એટલે એ વિશેષણ ખાસ કારણ માટે છે. એ કારણ શું છે? તો એ કહે છે કે આ આત્મા જે છે, એ આ બે શબ્દોની વાત કરીએ હવે, કે અંતરાત્મા અને બાહ્ય, તો ત્યાં શ્રુતિનો વિરોધ થાય છે, બરાબર? શ્રુતિનો વિરોધ થાય છે કે એક બાજુ કહો છો અંતરાત્મા અને પછી કહો છો એ બાહ્ય છે. તો શ્રુતિ કદી વિરોધી વચન બોલે નહીં. એક જ વ્યક્તિ, એક જ વસ્તુ માટે, એક જ ક્ષેત્રમાં એ બે વિરોધી વચન બોલે નહીં. જો વિરોધી વચન બોલે તો એનો ખાસ હેતુ હોય. જેમ કે મનસા એવ ઇદમ આપતવ્યમ અને મનસા ન મનુતે. મન એનું ચિંતન, મન દ્વારા એનું ચિંતન થઈ શકે નહીં, અને કે છે મનથી જ પ્રાપ્ત કરવાનો. તો જો એનું ચિંતન ના કરીએ તો પ્રાપ્ત કેવી રીતે થાય? આ બે વિરોધી વાક્યો છે, પણ ત્યાં વિરોધ નથી. ત્યાં મનનું વિશેષણ કોઈક સમજી લેવાનું છે. અને એ આગમ અને આચાર્યો સમજાવે કે અહીંયા મનસા ન મનુતે, એટલે કે એ મનનો વિષય નથી, ચિંતનનો, એ વાણીનો વિષય નથી, ચિંતનનો વિષય નથી. એનું ચિંતન ના થઈ શકે, કારણ કે કોઈ દિવસ કોઈ પણ નિરાકાર વસ્તુનું ચિંતન ના થઈ શકે. આ નિયમ છે.
મનસા એવ આપતવ્યમ. મનની કોઈ પણ જ્ઞાન મનની વૃત્તિથી જ થાય. અને એટલે આ બ્રહ્મ જ્ઞાન પણ બ્રહ્મ આકાર વૃત્તિથી જ થાય. એટલે વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ, તો જ જ્ઞાન થયું કહેવાય. એટલે મનસા એવ ઇદમ આપતવ્યમ. મનથી ચિંતન કરીને, એકાગ્ર મનથી, સંસ્કારિત મનથી એના ચિંતનમાં ઊંડાણમાં ઉતરી જવાથી એ વૃત્તિનો આપણને પ્રાપ્તિ થાય છે અને એનાથી જ્ઞાન થાય છે. તો આ બે વિરોધનો અહીંયા સમન્વય થયો. એવી રીતે અહીંયા પણ છે. તો શ્રુતિ કદી વિરોધી વચન બોલે નહીં. એટલા માટે અહીંયા જે છે તે જે અંદર છે એ તો હવે બરાબર ધ્યાનથી સાંભળજો. જે અંદર છે એ તો પ્રતિબિંબિત ચૈતન્ય છે. પ્રતિબિંબિત ચૈતન્ય એ સત્ય નથી, કારણ કે પ્રતિબિંબના માધ્યમનો નાશ થાય તો પ્રતિબિંબનો નાશ થઈ જાય છે. અરીસો ફૂટી જાય કે પછી પેલી ડોલમાનું પાણી ઢોળાઈ જાય તો સૂર્યનું પ્રતિબિંબ કે આ મુખનું પ્રતિબિંબ આપણને પ્રાપ્ત થતું નથી. તો પ્રતિબિંબ માધ્યમ ઉપર આધારિત છે. એનો અર્થ થયો કે એ ઇન્ડિપેન્ડન્ટ નથી, સ્વતંત્ર નથી. અને બ્રહ્મનો તો સ્વભાવ છે સ્વતંત્ર છે. એટલે જે પ્રતિબિંબિત અંતરાત્મા છે એ સાચો નથી, એ આભાસ છે. બરાબર? તો એનો અર્થ થયો કે એ સત્ય છે, પણ એ વ્યાવહારિક સત્ય છે. આ જીવ એ વ્યાવહારિક સત્ય છે. જ્યારે જે સર્વવ્યાપી શુદ્ધ ચૈતન્ય બાહ્ય છે તે, એટલે કે સર્વવ્યાપી છે તે એક પારમાર્થિક સત્ય છે. એટલે બંને સત્ય છે, પણ એક પારમાર્થિક સત્ય છે, બીજું વ્યવહારિક સત્ય છે. અને જીવ એ વ્યવહારિક સત્ય છે, બ્રહ્મ એ પારમાર્થિક સત્ય છે. અને છતાંય એ બેનું એકત્વ શ્રુતિએ આપણને દર્શાવી દીધું છે. એનો અર્થ કે વ્યવહારિકતાને આપણે બાજુમાં મૂકી દઈએ તો આપણે પણ પારમાર્થિક સત્ય જ છીએ. શરીરને આપણે જો નગણ્ય કરી દઈએ, જેવી રીતે જળ ભરત, શરીરને આપણે નગણ્ય કરી દઈએ તો આપણે પારમાર્થિક સત્ય જ છીએ. એટલે માત્ર બે જે સત્યો છે, વ્યવહારિક સત્ય, પારમાર્થિક સત્ય, એને આપણે ધ્યાનમાં લઈ અને વ્યવહારિક સત્ય એ લોઅર ટ્રુથ છે, એ નીચલી હલકી કક્ષાનું ટ્રુથ છે. પારમાર્થિક સત્ય ઉત્તમ સત્ય છે. એટલે ઉત્તમ સત્યને અને એના કરતા નિમ્ન કક્ષાના સત્યને આપણે જુદા જુદા જાણી અને છતાંય નિમ્ન કક્ષાનું ને આપણે આપણા બુદ્ધિમાંથી એનો નિષેધ કરી અને પારમાર્થિક સત્યને સાચું માનવું પડે. બરાબર? બે જુદા જુદા લેવલના સત્યોની સરખામણી થઈ શકે નહીં. આ શ્રુતિનો નિયમ. હવે શ્રુતિ પછી યુક્તિ પણ એવો હોવી જોઈએ. તો એ કહે છે કે જ્યારે કહે છે કે આ અંતરાત્મા એ કઈ છે? અંદર છે. બરાબર?
તો અંદર છે જ્યારે કહીએ ત્યારે એના સર્વવ્યાપીત્વનો વિરોધ થાય છે. સર્વવ્યાપી છે પછી અંદર કેવી રીતે હોય? બરાબર. એટલે આ બે જે શબ્દો છે એ સર્વવ્યાપીત્વનો ત્યાં વિરોધ થાય છે. એટલે કે જ્યાં એના લક્ષણનો વિરોધ થતો હોય તો એ બાબતને આપણે જરા જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરવો પડે. સહજ રીતે તો વિરોધ જ છે. સહજ રીતે તો વિરોધ જ છે, પણ સમજીએ તો બે જુદા જુદા લેવલ છે અને એટલે વિરોધને ગણી શકાય નહીં. વ્યવહારમાં આપણે કહીએ છીએ ને, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તૈલી. હવે પેલો એક રાજા છે અને એક પેલો ગાણીનો માલિક છે. તો એ બેને ક્યાં કમ્પેરિઝન થાય? થાય ને. બંને મનુષ્ય છે કે નહીં? બરાબર બરાબર. એ બંને મનુષ્ય તો થઈ જ ગયા. બંને ચૈતન્ય આત્મા છે કે નહીં? છે. એટલે વ્યવહારિકતાને આપણે ઓછું પ્રાધાન્ય આપી અને પારમાર્થિકતાને સત્યનો સ્વીકાર કરવો પડે. ત્રીજો આર્ગ્યુમેન્ટ છે એનો, શ્રુતિ પછી યુક્તિ અને ત્રીજું છે અનુભૂતિ. અનુભવ, આપણો પોતાનો અનુભવ. જો એ બાહ્ય જ હોય તો આ શરીર અચેતન બની જાય. બરાબર. જો એ બાહ્ય જ હોય તો એ આ શરીર જે છે એ તો અચેતન બની જાય. એટલે એ બાહ્ય પણ છે અને આધ્યાત્મિક પણ છે. આધ્યાત્મિક એટલે શરીર સંબંધી. બરાબર. આ શરીર સંબંધી પણ છે અને એટલે બાહ્ય છે એને આધ્યાત્મિક પણ છે એમ અનુભૂતિ થાય. જે બહાર છે એ જ અંદર છે. જેમ કે બહાર છે એ જ મોઢું અરીસામાં દેખાય છે. હવે તમે જીદ કરો કે મારે તો પેલા અરીસાનું મોઢું છે એ જ અહીંયા લગાડવાનું છે, અહીંયા જોઈએ, એ ના થઈ શકે. બરાબર. એટલે આ મોઢું અને અરીસાનું મોઢું સમાન દેખાય છે, પણ છતાં અહીંયા પડેલો ડાઘો છે એ અરીસાને ઘસવાથી જાય નહીં. એને અહીંયા જ ઘસવો પડે તો જ એ જાય. એટલે પ્રતિબિંબ દ્વારા આપણને બિંબની પ્રાપ્તિ થાય છે, દર્શન થાય છે. પણ એ પ્રતિબિંબ છે અને આ બિંબ છે. આ બિંબ જ પારમાર્થિક સત્ય છે અને પ્રતિબિંબ એ પ્રાતિભાષિક સત્ય છે એમ સમજવું જ પડે. એટલે બે જે ત્રણ સત્તા કહી છે શાસ્ત્રમાં, એ ત્રણ સત્તાનો અહીંયા ઉલ્લેખ છે. એટલે એ બાહ્ય છે એનો અર્થ શું થયો કે આ શરીરાદિ સંઘાતથી બાહ્ય છે. બરાબર. શરીરાદિ સંઘાતથી બાહ્ય છે. શરીરાદિ સંઘાત વ્યવહારિક સત્ય છે અને બાહ્ય ચૈતન્ય જે છે એ પારમાર્થિક સત્ય છે. આમ આનું લંબાણપૂર્વક ભાષ્ય ભગવાન ભાષ્યકારે લખ્યું છે. એને આપણે પછી હમણાં એના ક્રમમાં જોઈએ. એટલે આપણે અત્યારે હવે આ મંત્ર જે છે એના માટેનું ચર્ચા અહીંયા પૂરી થઈ. બરાબર. અને હવે આપણે ભાષ્ય વાંચીએ. સૂર્ય યથા ચક્ષુષ આલોકેન ઉપકારમ કુર્વન. સૂર્ય યથા જેવી રીતે સૂર્ય ચક્ષુષ ઉપકારમ કુર્વન
ચક્ષુ ઉપર ઉપકાર કરે છે. શું ઉપકાર કરે છે? આલોકેન. આલોક એટલે તેજ, પ્રકાશ. આલોક એટલે પ્રકાશ, તેજ. એટલે પોતાનો પ્રકાશ આ ચક્ષુ દ્વારા પ્રગટ કરવા માટે સૂર્ય ભગવાન છે એ આ ચક્ષુ જે આધ્યાત્મિક છે, બરાબર, શરીર અંતર્ગત છે, એને એ પ્રકાશિત કરે છે અને ચક્ષુને પોતાનું સામર્થ્ય આપે છે. એટલે કે સૂર્યનું પ્રકાશ એ સામર્થ્ય છે એ ચક્ષુને પ્રાપ્ત થાય છે, કારણ કે ચક્ષુ દેવતાનો ત્યાં અનુગ્રહ છે. તો આલોક એટલે પ્રકાશ. સૂર્ય ચક્ષુષ આલોકેન ઉપકારમ કુર્વન. કુર્વન એટલે એને કર્યો છે, અને એ કર્યા દ્વારા શું પ્રાપ્ત થાય છે? તો કે છે મૂત્ર પુરીષાદિ અશુચિ પ્રકાશેન. મૂત્ર અને પુરુષ, પુરુષ એટલે મળ, મળ અને મૂત્ર જેવા અશુચિ, અપવિત્ર, અશુદ્ધ એવા જે પદાર્થો છે એના પ્રકાશન દ્વારા, એટલે કે એને પણ પ્રકાશિત કરી અને એટલે થાય શું કે તદ્દર્શિનઃ, એટલે તે અશુદ્ધ પદાર્થોને જોવાનું જે છે તે સર્વલોકસ્ય ચક્ષુઃ અપી, એના જોવાથી આ બધા લોકના ચક્ષુ છે, એટલે કે તે જીવના ચક્ષુ છે તે બધા એ પણ ન લિપ્યતે, લેપાયમાન થતા નથી. એટલે જેવી રીતે સૂર્ય લેપાયમાન થતો નથી એવી રીતે આ ચક્ષુ પણ અશુદ્ધ પદાર્થોના દર્શનથી અને સ્પર્શથી, સ્પર્શ એટલે ચક્ષુ દ્વારા સ્પર્શ, સ્પર્શથી લેપાયમાન થતું નથી. એટલે અહીંયા આ જે બાહ્ય છે અને આધ્યાત્મિક છે, તો બાહ્ય જે છે, બહાર જે અશુદ્ધિ છે, બરાબર, એ બહાર અશુદ્ધિ દ્રષ્ટ છે, અને આપણા ચક્ષુ દ્વારા આપણી બુદ્ધિમાં જે અશુદ્ધિ જાય છે તે અદૃષ્ટ છે. હવે દ્રષ્ટ જે છે તે, દાખલા તરીકે દુર્ગંધ, તો દુર્ગંધ વગેરેને ટાળી ના શકાય, બરાબર. દુર્ગંધ તો આવે જ, કારણ કે ત્યાં એ વાયુ જે છે એ વાયુ દુર્ગંધને લઈ આવે છે. માત્ર જોવાથી દુર્ગંધ નથી થતી, પણ વાયુ પણ સાથે છે, અને એટલે વાયુ દુર્ગંધને વહન કરે છે, અને એટલે એ વાયુ દ્વારા દુર્ગંધ આવતી હોવા છતાં પણ એને ના ટાળી શકાય. પણ આપણે જે માત્ર દર્શન છે એ દર્શનથી અપવિત્રતા થતી નથી. બરાબર. હવે આ જે દુર્ગંધ છે એને આપણે ના ટાળી શકીએ, કારણ કે એમાં આપણું કર્તૃત્વ કામ લાગતું નથી. કોઈક વસ્તુ રસોડામાં બળી રહી હોય તો એની ગંધ આવે, અને ગંધ આવે તો એ ગંધ મને ના મળે એવું તમારું જીદ હોય તો એ ચાલે નહીં. પણ એવી કોઈક દુર્ગંધ હોય, એવું કોઈક હોય કે જે આપણે ખાસ સૂંઘીએ, એટલે કે આપણે પ્રયત્ન કરીએ સૂંઘવા માટે, બરાબર, એ વાયુ દ્વારા નથી આવી, પ્રયત્ન કરીએ તો પછી જે ચેષ્ટા થાય એનાથી પાપ લાગે. મળ હોય અથવા ઉકરડો હોય, એ ઉકરડાની જે વાસ છે એ લેવા તમે પ્રયત્ન કરો છો? ના, એ લેવા પ્રયત્ન નથી કરતા આપણે, પણ એ આવે છે.
તો એની અશુદ્ધિ, એનું એનું કોઈ પણ સારું ખરાબ ફળ એ મને પ્રાપ્ત ના થાય. પણ હું એને સૂંઘવા પ્રયત્ન કરું તો મને પાપ લાગે. એવી રીતે અહીંયા હવે ગંધનો ખાલી ઉદાહરણ છે. આપણે આપણા ચક્ષુ દ્વારા અશુદ્ધ પદાર્થને જોવાનો પ્રયત્ન કરીએ તો એનું પાપ લાગે. એક બહુ સુંદર અંગ્રેજીની એક એસે હતો આર કે નારાયણનો. આર કે નારાયણ નહીં, બીજા કોઈ અંગ્રેજ લેખક હતા એક. ધ કી હોલ મોરલ્સ, બેકન આઈ થિંક. તો આપણે કોઈક રૂમની અંદર શું ચેષ્ટા થાય છે એ જોવા માટે આપણે જો પેલા ચાવીના કાણામાંથી આમ કરીને જોઈએ તો એનું પાપ લાગે. પણ જોવાઈ જાય, ગઈકાલે જ મેં કહ્યું હતું કે સ્વામીજી એમ કે કોઈ મૈથુન કરતું હોય તો પણ જો આપણાથી જોવાઈ જાય તો એમાં કોઈ પાપ નથી, કારણ કે જોવા માટેનો આપણો ખાસ પ્રયત્ન નથી. બરાબર? એટલે આપણે એના કર્તા બનવા માટે પ્રયત્ન કરીએ તો પાપ છે. અને હમણાં જ મેં પેલા પ્રેમાનંદ મહારાજનું કંઈક સાંભળ્યું. કોઈકે પ્રશ્ન પૂછ્યો કે વંદા, મચ્છર વગેરે મારીએ તો પાપ લાગે? એ કે છે કોઈ પણ જીવંત વસ્તુને તમે નિર્જીવ બનાવો એટલે પાપ લાગે જ. એટલે તમારે એનાથી બચવા પ્રયત્ન કરવાનો. પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે મચ્છરને મારવાનું નહીં, આપણે મચ્છરદાનીમાં સુઈ જવાનું. અને હું તો બહુ શરૂઆતમાં ધ્યાન પણ મચ્છરદાનીમાં બેસીને કરતી હતી. 4 ખુરશી આજુબાજુ મૂકી દઈ, મચ્છરદાની મૂકી દેવાની, પછી વચ્ચે બેસી જવાનો પલાઠી વાળી. કારણ કે બીજા દિવસ દરમિયાન મચ્છરને રોકવા માટેનો બીજો કોઈ રસ્તો નથી. એટલે આ પેલા જે રેકેટ આવે છે ખટ ખટ મારવાના, એ તો અસુર પ્રવૃત્તિ છે. રાવણ જેમ પેલા ત્યાંના રાક્ષસોને બગલમાં નાખી અને ફેંકી દેતો તો ઉછાળીને, એ પ્રવૃત્તિ છે. એ તો એ ના કરાય. એટલે જાણી જોઈને કરીએ તો પાપ લાગે જ. એટલે કોઈ પણ જીવ જંતુ મારા વડે ના હત થાય, હણાય, એનો પ્રયત્ન બહુ સભાનતાપૂર્વક જો વ્યક્તિ કરે તો જ એ પાપથી બચી શકે. બાકી પાપથી એમાં તો પાપ લાગે. આ અહીંયા પણ એવું જ છે કે જો જોવાઈ જાય તો પાપ નથી, પણ જોવાની ચેષ્ટા કરે તો પાપ છે. અડકાઈ જાય તો પાપ નથી, પણ અડકવાની ચેષ્ટા કરે તો એ પાપ છે. બરાબર? એટલે અહીંયા તદ્દર્શિનઃ સર્વલોકસ્ય ચક્ષુ અપી સન્ન ન લિપ્યતે. શેનાથી નથી લેપાતું? તો કે છે ચાક્ષુષૈહી. ચાક્ષુષ ગઈકાલે મેં આ 2 શબ્દો સમજાયેલા કે માત્ર એને જોવાથી. અશુચ્યાદિ દર્શન નિમિત્તૈહી આધ્યાત્મિકૈહી પાપ દોષૈહી ન લિપ્યતે. અશુદ્ધના દર્શન નિમિત્તથી આધ્યાત્મિક એટલે કે મને, આ શરીરને, એને પાપ લાગે તો એ ન લિપ્યતે, એ લેપાયમાન થતું નથી. બાહ્યૈશ્ચ, બહાર પણ. તો બહારનું શું છે? એને સ્પર્શ કહ્યો તો આપણે ગઈકાલે. બરાબર? બાહ્ય એટલે સ્પર્શ કહ્યું હતું. તો ત્યાં અશુચ્યાદિ સંસર્ગ દોષૈહી, અશુચિનો, અશુદ્ધ, અપવિત્ર વસ્તુનો આપણે એને ટચ કરીએ તો પણ ન લિપ્યતે, એ લેપાયમાન થતો નથી.
કોણ લેપાયમાન નથી થતું? તો કે છે આધ્યાત્મિક ચક્ષુ, કારણ કે સર્વલોકસ્ય ચક્ષુ, એના માટે આ કહી રહ્યું છે. એવી જ રીતે આ પરમાત્મા પણ, બરાબર. હવે ચક્ષુ ને એ બધું કેમ પહેલા કહ્યું આપણે? કારણ કે સૂર્યના સંદર્ભમાં ચક્ષુનો ઉલ્લેખ થયેલો, બરાબર. સૂર્ય અને ચક્ષુ એ બંનેને એક એક લેવલમાં મૂકેલા. જેવી રીતે સૂર્ય કંઈક એના કિરણો દ્વારા જુએ તો એને પાપ લાગતું નથી. સૂર્ય જેવી રીતે એના કિરણો દ્વારા અશુદ્ધિને સ્પર્શ કરે તો એનું પાપ લાગતું નથી. એ જ પ્રમાણે આધ્યાત્મિક સૂર્ય જે છે તે ચક્ષુ રૂપે હોય તો એ પણ ચક્ષુ રૂપે જો કંઈક અશુદ્ધ જુએ તો એને પાપ લાગતું નથી, દોષ થતો નથી. અને એ ચક્ષુ દ્વારા એ અશુદ્ધ અપવિત્ર વસ્તુને સ્પર્શ કરે તો પણ એને પાપ લાગતું નથી. પણ એ ક્યારે? એ સામાન્ય રીતે થઈ જાય ત્યારે. જો તમે ખાસ જોવા માટેનો પ્રયત્ન કરો તો અશુદ્ધિનો દોષ લાગે, કારણ કે તમે ત્યાં આપણી પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. એટલે ત્યાં કર્તૃત્વ આવે, અને કર્તૃત્વ આવે ત્યાં કોઈ પણ ક્રિયા થાય એનું ફળ મળે, અને એ ફળ પાપ હોય એટલે એ પાપનો આપણને સ્પર્શ થાય. આ આપણી સમજ માટે છે. અહીંયા શાસ્ત્રમાં એની સ્પષ્ટતા કરી નથી. એક સન્ન, હવે એક છે. કોણ એક છે? આત્મા એક છે. તથા સર્વભૂતાંતરાત્મા પણ, એ સર્વભૂતાંતરાત્મા પણ છે, એક છે. એ જ સર્વભૂતાંતરાત્મા પણ છે. એટલે લોક દુઃખેન બાહ્ય ન લિપ્યતે. એ કોઈ કોઈ ચક્ષુષ દોષથી કે બાહ્ય દોષથી એ લેપાયમાન થતો નથી. લોક દુઃખેન એટલે અનાત્મા સંબંધી જે દુઃખ છે એનાથી એ લેપાયમાન થતો નથી. દુઃખ અનાત્મા સંબંધી જ હોય, આત્મા તો સુખ સ્વરૂપ છે. એટલે લોકનો અર્થ અહીંયા થયો એ બાહ્ય વ્યવહારિક પદાર્થોથી જે દુઃખ થાય એનાથી એ લેપાયમાન થતો નથી, કારણ કે એ પારમાર્થિક સત્ય છે. હવે આ જે બાહ્ય શબ્દ છે એ બાહ્ય શબ્દને સમજાવ્યું છે. નીચે આવડો મોટો પેરેગ્રાફ છે. શંકરાચાર્યજીએ બાહ્ય શબ્દને સમજાવવા માટે શબ્દોની બિલકુલ કંજૂસાઈ કરી નથી, બરાબર. એટલે બાહ્ય શબ્દ સમજાવવા માટેનો આ મોટો ભાષ્યનો પેરેગ્રાફ છે. એને આપણે ધીરે ધીરે જોઈએ. હવે લોકો હિ, લોક એટલે અહીંયા સમગ્ર અનાત્મ તત્વો બધા જ. લોકો હિ અવિદ્યા, અવિદ્યાને કારણે, અવિદ્યા દ્વારા, સ્વાત્મની અધ્યસ્યતયા, એ અવિદ્યાને કારણે પોતાના ઉપર એ જે કાર્ય કરે છે એનો અધ્યાસ કરી દે છે. એટલે કે હું કરનાર છું એવું પોતાના ઉપર લાદી દે છે, બરાબર. અધ્યાસ એટલે શું? ખોટી સમજ. શેની ખોટી સમજ? રજ્જુના બદલે સર્પ દેખાય એ ખોટી સમજ. આ હું એ પારમાર્થિક છે, પણ એને આધ્યાત્મિક વ્યવહારિક સત્ય ગણવું એ એ અવિદ્યાને કારણે આ જીવત્વનો પરમાત્મા ઉપર આપણે અધ્યાસ કરીએ છીએ, બરાબર. પરમાત્મા નીચે રજ્જુ રૂપે છે, એના ઉપર આપણે જીવાત્માનો અધ્યાસ કરી દઈએ છીએ કે હું તો જીવ. એવું કેમ કરીએ છીએ?
કારણ કે મારે મારા પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન નથી. એટલે એટલે કે એ કેવું છે? તો એ છે અવિદ્યાને કારણે થતો સ્વાત્મની એટલે પોતાના ઉપર અધ્યસ્યતયા અધ્યાસ દ્વારા કામ કર્મોદ્ભવમ કામના થાય છે, કામનાથી કર્મ થાય છે અને એનાથી દુઃખ ઉત્પન્ન થાય છે, એને અનુભવે છે. એનો અર્થ શું થયો? આ વાક્યનો અર્થ શું થયો? કે અનુભવાતું દુઃખ સાચું નથી. અનુભવાતું દુઃખ સાચું નથી. દુઃખ આપનાર પદાર્થ અનાત્મા છે. દુઃખી થનાર મન અનાત્મા છે. અને હું દુઃખી એવું નિર્ણય કરનાર બુદ્ધિ અનાત્મા છે. અને મન અને બુદ્ધિ જેમાં છે તે આ શરીર અનાત્મા છે. અને અનાત્મામાં જે કંઈ થાય એ કદી સાચું હોઈ શકે નહીં. અનાત્મામાં જે કંઈ થાય છે એ સાચું નથી. કેમ સાચું નથી? કારણ કે સાચું હોય તો હંમેશા રહે, બદલાયા વગર રહે. પણ આપણને તો થોડુંક દુઃખ થાય, એનાથી વધારે થાય, અત્યંત દુઃખ થાય, અસહ્ય દુઃખ થાય. વિકાર છે બધા, થાય છે ને. ક્યારેક દુઃખ થાય, ક્યારેક ના થાય. એક જ અનુભવથી ક્યારેક દુઃખ થાય, ક્યારેક ના થાય. આ બધા આપણી જે વિચિત્રતાઓ છે એ વિચિત્રતાઓ માયાના લક્ષણ છે. એ પરમાત્માના લક્ષણ નથી. શરીર બદલાયા કરે છે, બુદ્ધિના નિર્ણયો બદલાયા કરે છે, મનની વૃત્તિઓ બદલાયા કરે છે. એ મનની વૃત્તિઓ દ્વારા થતા જે દુઃખાદી અનુભવો છે એની માત્રા વધઘટ થયા કરે છે. આ બધું જે બદલાવાના સ્વભાવ વાળું છે એ અનાત્મા જ હોય. એને મેં અવિદ્યાને કારણે મારા ઉપર થોપી દીધું છે. એટલે ખરેખર તો કામ, કર્મ અને કર્મથી ઉદ્ભવતું દુઃખ એ અનુભવતી લોકહી, લોકો એ અનુભવે છે, પણ એ અવિદ્યાને કારણે છે. ખરેખર આમાંનું કંઈ સાચું નથી. નતુ સા પરમાર્થ સ્વાત્મની. સા એટલે અવિદ્યા. અવિદ્યા એ સ્ત્રીલિંગ છે એટલે અહીંયા સા કહ્યું. તું એટલે આગળ કહ્યું કે અનાત્મા છે, તો અહીંયા એનાથી વિરુદ્ધ કહેવાનું છે. એટલે તું વેરેસ તે અવિદ્યા પરમાર્થ સ્વાત્મની ન, એ પારમાર્થિક રીતે મારી નથી, મારામાં નથી. પારમાર્થિક રીતે અવિદ્યા મારામાં નથી. કેમ નથી? હું તો પરમાત્મા છું, અવિદ્યા ક્યાંથી હોય? સ્વાત્મની એટલે મારા ઉપર, બરાબર, મારા ઉપર થોપી દીધેલું. તો એ કે છે કે મારા ઉપર થોપેલી જે અવિદ્યા છે એ ખરેખર મારી નથી, એ તો થોપેલી. અને હવે બધા જ ઉદાહરણો તમને જે બધા જ ખબર છે એ ઉદાહરણો દ્વારા આ બે વાક્યો સમજાવે છે. આ બે વાક્યોમાં કોઈને કંઈ ના સમજાયું હોય એવું છે? નથી, બરાબર. એટલે હવે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ફરી એકવાર કહી દઉં કે આ જે દુઃખ વગેરે લોકો અનુભવે છે
એ અવિદ્યા એટલે કે પોતાના સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપને ન જાણવાને કારણે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, ઈચ્છાઓ વડે કર્મ થાય છે, કર્મનું ફળ થાય છે, અને ફળ રૂપ દુઃખ છે, એટલે એ દુઃખને એ અનુભવે છે. પણ આ અવિદ્યા એ મારા એટલે કે મારા સ્વરૂપમાં નથી. અવિદ્યા મારા સ્વરૂપમાં નથી. હું તો સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ છું, આત્મ સ્વરૂપ છું, બ્રહ્મ સ્વરૂપ છું. એટલે અવિદ્યા તો મારામાં છે નહીં, પણ મેં મારા ઉપર થોપી લીધેલી છે. જેવી રીતે એ રજ્જુમાં સર્પ છે નહીં, પણ મારા ભયના કારણે રજ્જુની જગ્યાએ હું સર્પ જોઉં છું અને પછી ચીસાચીસ કરું છું. એવું જ આપણે કરીએ છીએ કે હું દુઃખી, હું દુઃખી, હું દુઃખી નું ગાણું ગાઈએ, પણ તું અવિદ્યા તારામાં છે જ નહીં, સ્વરૂપમાં નથી, તો દુઃખી થઈ જ ના શકે. પણ મેં અનાત્માનો બુરખો પહેરી લીધેલો છે, જીવત્વનો બુરખો મેં પહેરી લીધેલો છે. એ કાઢતી નથી હું, જીદપૂર્વક. આચાર્યો બહુ સરસ કે છે. આચાર્યો કે છે કે આવી વિડંબના કેમ થાય છે? એટલા માટે થાય છે કે જ્યારે આપણે આ અધ્યયન કરતા હોઈએ ત્યારે જાણે કે સતત આપણે અજ્ઞાની છીએ અને આપણને આ કોઈક આચાર્યના રૂપમાં આ શાસ્ત્રને સમજાવવા માટે ઉપસ્થિત થયા છે, એવું જ માનીએ છીએ છેલ્લે સુધી. એટલે આચાર્યએ કહ્યું કે તું બ્રહ્મ છે, પણ હજુ તો મારા દ્રષ્ટિમાં એ આચાર્ય છે, ઉચ્ચ લેવલ ઉપર છે, અને હું સાધક છું, હું નીચા લેવલ પર છું. એટલે એ કે છે કે અહમ બ્રહ્મ, પણ એમની સામે હું મને મારી જાતને અહમ બ્રહ્મ કેવી રીતે કહી શકું મારા ગુરુની સામે? એટલે આપણે જાણે કે જીવનો બુરખો પહેરી રાખીએ છીએ, જીવત્વ પકડી રાખીએ છીએ. બીજું એવું પણ કારણ છે કે આ ગુરુજી તો કહે છે અને હું બ્રહ્મ છું, પણ હજુ મને એનો બહુ અનુભવ થતો નથી. હવે જો હું મને બ્રહ્મ જ માનવા માંડું તો મારે તો આ ભોગ્ય પદાર્થો અને ભોગ્ય ઇન્દ્રિયો, ભોગ ઇન્દ્રિયો, એ બંનેને નો ત્યાગ કરવો પડે. શું થયું કુસુમબેન? શું થયું કુસુમબેન? બંનેનો ત્યાગ કરવો પડે મારે, બરાબર? મારે મારી ઇન્દ્રિયો શું થયું, કઈ પ્રોબ્લેમ થયો? એટલે શું છે, તમે બંધ કરો ને ઓડિયો. શ્વેતાબેન, તમે તમારું વોઇસ બંધ કરો. મેં કરી દીધું. આ છે ને જ્યારે પણ પ્રવચન સાંભળતા હોઈએ ત્યારે એક જગ્યાએ કુસુમબેન શું થયું? આઈ ગયા. પણ એમાં તમને શું વાંધો એ ગયા તો? એ એમને કામે ગયા, તમે હમણાં ઉભા થઈને ગયા નહોતા? શું થયું? હા, શું
આ બધું યુટ્યુબ પર જાય છે, ખબર પડે છે તમને? હા, એટલે પેલો જે સાધક છે એને એ એમ વિચારે છે કે હજુ મને બ્રહ્મ પ્રાપ્ત થયા નથી અને આ જે ભોગ છે એ હું છોડી દઈશ તો અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, હું તો એકે બાજુનો નહીં રહું, એવી બીક લાગે છે એને. અને એટલે એ જન્મો જૂની જે ભોગમાં જ રહેવાની પ્રેક્ટિસ છે એને નથી છોડતો, કારણ કે બ્રહ્મનો અનુભવ તો એના માટે નવો નવો છે. હવે એ મળે કે ના મળે આનંદ કોને ખબર. એટલા માટે આ જે આપણને જે લાભ થવો જોઈએ એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. બરાબર. હવે આગળ અહીંયા યથા એટલે પછી બધા ઉદાહરણ છે. રજ્જુહુ શુક્તિહિ કોશર ગગનેશુ. 4 ઉદાહરણ છે. રજ્જુ ઉપર સર્પનું આપણે આરોપણ કરીએ છીએ અને એનાથી ભાગી જવાની વૃત્તિ થાય છે, એટલે નિવૃત્તિ માટેનું ઉદાહરણ છે રજ્જુ સર્પ. પછી શુક્તિકા, પેલી છીપમાં ચાંદી દેખાય છે અને ચાંદી તો બહુ કિંમતી ધાતુ છે, એટલે તે લેવા માટેનો પ્રયત્ન થાય છે અને એટલે ત્યાં પ્રવૃત્તિ થાય. તો રજ્જુ સર્પ એ નિવૃત્તિને દર્શાવવા માટેનું ઉદાહરણ છે અને શુક્તિકા રજત એ પ્રવૃત્તિ દર્શાવવા માટેનું ઉદાહરણ છે. ત્યાર પછી બીજા 2 ઉદાહરણ છે. એ કે છે કોશર. હવે કોશર દેશ કહેવાય છે. કોશર દેશ એટલે રણ પ્રદેશ. કોશર દેશ એટલે રણ પ્રદેશ, રેતી હોય, રેતી વાળો પ્રદેશ. તો રેતી વાળા પ્રદેશમાં આપણને જળના દર્શન થાય છે, જળ દેખાય છે. આપણને જળ દેખાતું હોવા છતાં પણ રેતી તો જરાય ભીની થતી નથી. બરાબર. ત્યાં એ બેનો જાણે કે સંપર્ક જ હોય એવું લાગતું નથી, અસંગત્વ દેખાય છે ત્યાં. આપણે જળનો આરોપણ કર્યું છે ત્યાં, ખરેખર જળ છે નહીં, પણ આપણે અજ્ઞાનને કારણે ત્યાં જળનું આરોપણ કર્યું છે. પણ જ્યારે નજીક જઈએ ત્યારે એ રેતી આપણને બિલકુલ ભીની દેખાતી નથી અને આપણને આપણી ભૂલ ત્યાં સમજાય છે. એ જ પ્રમાણે ગગનેશુ, આકાશમાં ઘણી બધી અશુદ્ધિ દેખાય, એટલે કે હોળી હોય અને રંગ ઉછાળ્યા અને થોડીક વાર માટે આકાશ લાલ લીલું પીળું દેખાય. હમણાં 15મી ઓગસ્ટે દેખાશે, પેલા વિમાનમાંથી આ લીલો, સફેદ અને કેસરી રંગ છોડશે અને આકાશમાં જાણે કે આપણો રાષ્ટ્રધ્વજ હોય એવું દેખાશે. એટલે એ આકાશ રંગીન થઈ જાય છે, રંગીન થઈ જતું નથી. એ જ પ્રમાણે આ 4 જે કયા એના જ ક્રમમાં હવે જે આપણે એના ઉપર અધ્યારોપ કર્યો છે એનો ઉલ્લેખ કરે છે. એટલે કે સર્પ રજત ઉદક મલાની. બરાબર. રજ્જુ ઉપર સર્પ, શુક્તિકા ઉપર રજત, કોશર ભૂમિ ઉપર ઉદક અને ગગનમાં મળ એટલે કે અશુદ્ધિ રંગ. એ ન
રજ્વાદીના, આદિ એટલે બાકીના બધા 4 ગણી લેવાના, બરાબર. રજ્જુનું નામ દીધું અને બાકીના 3 સમજી લેવાના. એ ન રજ્જુ વગેરેમાં સ્વતઃ દોષ રૂપાણી સંતિ, એ રજ્જુ વગેરે ઉપર એ ખરેખર એમના ઉપર કોઈ દોષ લાગતો નથી. રજ્જુ ઉપર સર્પના આપણને દર્શન થાય છે, પણ રજ્જુ ઉપર પેલો લીસો લીસો એવો સર્પ ત્યાં જોડાઈ ગયેલો નથી, આપણી બુદ્ધિમાં જ છે. એટલે સાપનું જો ઝેર હોય તો એ રજ્જુમાં આવી જતું નથી. સાપ જો કાદવમાં થઈને આવ્યો હોય અને એના પર કાદવ ચોટેલો હોય તો રજ્જુમાં કાદવ દેખાતો નથી. એટલે એ જે સર્પના ગુણ દોષ છે એ રજ્જુમાં આવી જતા નથી. શુક્તિકાના જે રજતના જે ગુણ દોષ છે એ શુક્તિકામાં આવી જતા નથી. આમ એ બંને એ દેવ દોષ વગેરે એનામાં નથી. તો શેમાં છે? તો કે છે સંસર્ગીણી. સંસર્ગી છે એટલે સંસર્ગના કારણે આપણી બુદ્ધિ વિપરીત બુદ્ધિ, આપણી વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે. વિપરીત બુદ્ધિ એટલે અધ્યાસ, એટલે સતામ સતઃ ન દૃશ્યતે, અસતામ અસતઃ ન દૃશ્યતે, એ વિપરીત બુદ્ધિ છે. સત્ય સત્ય નથી દેખાતું, અસત્ય અસત્ય નથી દેખાતું, પણ સત્ય ઉપર અસત્યનો આપણે આરોપ કરી દીધો છે. એ આપણી વિપરીત બુદ્ધિ છે. એ વિપરીત બુદ્ધિ એ કેમ થઈ? તો કે છે અધ્યાસ નિમિત્તાત, એ અધ્યાસ છે, એ આપણી ખોટી સમજને કારણે છે. એટલે તત દોષ વત તે દોષો વાળું વિભાવ્યંતે દેખાય છે. ન તદ દોષૈ એતેષામ લેપઃ, એમના દોષનો અધિષ્ઠાન ઉપર કોઈ લેપ નથી. એટલે અધ્યસ્ત વસ્તુ જે છે, અધ્યારોપ છે, એ અધ્યારોપનો જે કઈ ગુણ દોષ હોય એ અધિષ્ઠાનને એના ઉપર લેપન કરતો નથી. અને આ વિપરીત બુદ્ધિ અધ્યાસ બાહ્યાહિતે, આ વિપરીત બુદ્ધિ છે અને અધ્યાસ છે એ બંને બાહ્યા છે. બાહ્યા એટલે બે જુદા જુદા સત્ય લેવલ ઉપર રહેલા છે, બરાબર. અધ્યાસ છે એ વ્યવહારિક પારમાર્થ અથવા વ્યવહારિક અથવા પ્રાતિભાષિક હોય, અને અધિષ્ઠાન એ પારમાર્થિક સત્ય છે. બેના લેવલ જ જુદા છે, બેના સ્તર જ જુદા છે. તો એ બેને એકબીજાનો સંસર્ગ લાગે નહીં, બરાબર. એ બેને એકબીજાનો સંસર્ગ લાગે નહીં. વિપરીત બુદ્ધિ અધ્યાસ બાહ્યહિતે તથા, એ જ પ્રમાણે આત્મની સર્વો લોક, બધા જ સર્વો લોક એટલે બધા લોકો. બધા લોકો એટલે બધા કોણ? અજ્ઞાની લોકો. બધા લોકો એટલે બધા નહીં. અહીંયા આપણે વાત કોની કરવાની છે? કારણ કે હંમેશા ચર્ચા કોની થાય? અજ્ઞાની લોકોની, અજ્ઞાનની. અને અજ્ઞાની આપણે પણ હોઈ શકીએ, એટલે આપણી ચર્ચા થાય. અને આપણી ચર્ચા થાય ત્યારે આપણે એમાંથી બોધ લઈ અને જે ચર્ચા થઈ હોય એ પ્રમાણે આપણી બુદ્ધિના નિશ્ચયોમાં ફેરફાર કરવાના હોય, બરાબર ને? એટલે કે છે આત્મની સર્વલોક, એ કેવા છે? અજ્ઞાની લોકો. ક્રિયાકારક ફલાત્મકમ વિજ્ઞાનમ, એમનું જ્ઞાન કેટલું છે? અજ્ઞાન છે. અજ્ઞાન છે એટલે ક્રિયા કરે છે. ક્રિયા કરવા માટે કારકો એટલે કે બીજા નો સહાય લેવી પડે અને એનું ફળ મળે.
એ એને એ વિજ્ઞાનમ એને જાણે છે. કેવી રીતે? સર્પાદિ સ્થાનીયમ વિપરીતમ અધ્યસ્ય. એને સર્પ વગેરે રૂપે જે વિપરીત છે એનો પોતાના ઉપર આરોપ કરી દે છે. પોતે શુદ્ધ છે. શંકરાચાર્યજી કહે છે કે હું તો કેવો છું? તો કે છે શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. હું તો શુદ્ધ છું હંમેશા, પણ મારા ઉપર આ રાગ દ્વેષનો હું અધ્યારોપ કરી દઉં છું. શું અધ્યારોપ કરું છું? આ મારા મને ગમતા અને આ મારા નહીં મને નથી ગમતા. એવો રાગ અને દ્વેષનો હું મારા ઉપર અધ્યારોપ કરી દઉં છું. એટલે મારું મુક્ત સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ ઢંકાઈ જાય છે. મારા જ પોતાના વિચારોથી મારું સ્વરૂપ ઢંકાઈ જાય છે. અને એટલે અધ્યસ્ય તન નિમિત્તમ જન્મ મરણાદિ દુઃખમ અનુભવતી. એટલા માટે જન્મ અને મરણ જે બંને દુઃખરૂપ છે, અને જન્મ અને મરણ વચ્ચેનું જે જીવન છે એ પણ દુઃખરૂપ છે. એનાથી એ દુઃખ અનુભવે છે. નતું ખરેખર તો આત્મા સર્વસ્ય લોકાત્માપી સન વિપરીત અધ્યારોપ નિમિત્તેન ન લિપ્યતે લોક દુઃખેન. આ બે લીટી આપણે કાલે કરીશું. કાલે ની આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.